શું વાત છે, આજ તો નવા નવા કપડા. આવો પેલા તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. હા આજે તૈયાર થઈને બેસી ગઈ છું કેમ કે સામે આપણે છે ને ખુશ્બુ એનું આજે નક્કી કર્યું છે એટલે ચલ દેવા આવે છે એટલે ત્યાં જવાનું છે એટલે તૈયાર થઈ ગઈ છું. શું વાત છે. એ લોકો ગયા છે ફોટોશૂટ માટે એટલે એ આવે એટલે ભાઈ એને છે જલ વિધિ છે એટલે મારે ત્યાં જવાનું છે એટલે અત્યારમાં તૈયાર થઈ ગઈ, કામ બધું પતી ગયું, રોટલી કરી નાખી છે, શું વાત છે. શાક બાકી છે. હવે હમણાં શાક કરી અને પછી જાય છે. મુહૂર્ત મોડું છે આજે, પોણા વાગ્યાનું કે 1 વાગ્યાનું છે એટલે નિરાશ છે એમ. વાહ, તે તો તમારું સરસ પ્લાનિંગ હો ભાઈ આજનું. તો એટલે એવું છે, ત્યાં જવાનું છે એટલે ત્યાં જાશું. ઓકે ઓકે. આજે તમારા માટે ટમેટાનું શાક બનાવું છું. રોટલી થઈ ગઈ છે, રોટલી થઈ ગઈ છે, ટમેટાનું શાક અને રોટલી. કપડાં સૂકવી દીધા છે, કપડાં સૂકવી દીધા છે એટલે હવે શાક બનાવીને પછી હું જઈશ. 12 વાગી ગયા છે. હા, 12:15 જો થયું છે. એટલે તમારે ઘરે જમવાનું છે તો બનાવી દઉં ને શાક. ઓકે ઓકે, સરસ લો. જો અહીંયા રાજભોગ હોટલમાં જમવા આવ્યા છીએ. જમવાનું હોટલમાં રાખ્યું છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. અત્યારે 10 વાગ્યા છે ને ચા પાણી નાસ્તો કરી લીધો, ઝાપટ ચૂપટ કરી લીધી છે અને અત્યારે મારું પગ દુખે છે તે ગરમ પાણીનો શેક કરું છું મીઠું નાખીને. કેમ કે અમે દ્વારકા ગયા ને ત્યારે હું પડી હતી એટલે હાવ પડી નહોતી ગઈ. એક બેનને પકડી લીધા હતા પણ તોય મારો પગ મચકોડાઈ ગયો છે, સોજો આવી ગયો છે પગમાં ને દુખે છે બહુ. હલાતોય નથી, હાલો તોય દુખે છે. તો મેં કીધું શેક કરું અને મૂવ ને એવું બધું લગાવું છું તોય કંઈ બહુ ફેર નથી. ખાવાની ગોળી ખાધી મેં, 6-7 તો ગોળી ખાધી પણ તોય કંઈ ફેર છે નહીં. તો મેં લાવ મીઠું નાખીને શેક કરું. અત્યારમાં શેક કરવા બેસી ગઈ છું, પછી બધું કામ કરીશ. જો આ પગમાં શેક થાય છે ગરમ પાણીનો. કામ બધું બાકી છે, શેક કરી લો મેં કીધું. પછી નાહીને પછી કામ કરીશ. કચરાનું પોતા બધું બાકી છે, વાસણ કરી લીધા છે, ઝાપટ ચૂપટ થઈ ગઈ છે, એવું બધું થઈ ગયું છે પણ કચરા પોતા પછી કરીશ. આ શેક થઈ જાય એટલે નાહી લો, નાહીને દીવાબત્તી કરી લો અને પછી કચરા પોતાને રસોઈ ને એવું બધું પછી કરીશ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. શું કરો ચા છો? પાણી નાસ્તો થઈ ગયો, ચા પાણી નાસ્તો કરી લીધો. કામ બધું બાકી છે. હા, મહેંદી કરું છું માથામાં. શું વાત છે, કઈ મહેંદી વાળી છે? કલરીના મહેંદી છે. આજે મુહૂર્ત આવી ગયું તો કરી નાખું. વાળ સફેદ થઈ ગયા છે વધારે. વાત મહેંદી કરી નાખું પછી બધું કામ કરું. કામ બધું બાકી જ છે. હવે પછી આ કરી લઉં ને તો આને 2 કલાક રાખવાની. હા, એટલે કઈ વાંધો ના આવે. કામ થઈ જાય ને, બરાબર. કામ થઈ જાય પછી વાળ ધોઈ નાખવાના. નાઈ વાળ ધોઈ નાખશે. સારું લ્યો. છે મહેંદી કરું છું. મહેંદીનું મુહૂર્ત આવી ગયું. આવી ગયું. સરસ છે કલર તો. માથામાં મહેંદી નાખી દીધી છે, કચરા કાઢ્યા ને હવે જો પોતા કરું છું. પોતા કરીને પછી નાવા જાવ એટલે મારે સુકાઈ જાય. વાળ ધોવાના હોય ને પછી 2 કલાક રાખવી પડે, નહીં તો છે ને આમાં કલર નથી આવતો. એટલે પોતા કરીને પછી નાવા જઈ શકો. કલર આવી જાય તો આજે મારે થોડું મોડું થશે એટલે પોતા કરી નાખું. શું કરસ તું? પોતા કરું છું. કચરા કાઢ્યા ને હવે પોતા કરું છું. પોતા કરી આજ નાવાનું મોડું છે ને, મહેંદી નાખી એટલે 2 કલાક તો રાખવાની. એટલે નાવાનું 11:30 પછી છે. 11:30 નાવા જઈશ તો કે પોતા તો નાખું, કચરા પોતા બધું કામ કરીને જઈશ નાવ પછી રસોઈ. સારું લ્યો. કચરા કાઢી નાખી પોતા કરી
સરસ લ્યો. કામ પત્યું ને? જમવાનું બની ગયું છે. જમવામાં છે રીંગણા બટાકાનું શાક, કેરી, પાપડ, રોટલી અને છાશ. ચાલો બધા જમ. ગુડ ઇવનિંગ બધાઈને. અત્યારે વાગ્યા છે 8:45 અને હું ડિનરની તૈયારી કરું છું અત્યારે. આજે છે પનીર ટીકા મસાલાની ફરમાઈશ. તો મને એકચ્યુઅલી આવડતું નથી એટલે હું યુટ્યુબની એક ચેનલ છે YFL કરીને એનો વિડીયો જોઈને હું બનાવીશ. એટલે અત્યારે છે ને મેં રેડી કરી દીધા છે મેં અને હવે હું શાકની તૈયારી કરીશ. વિડીયો જોઈને હું બનાવવાની છું. જોઈએ કેવું થાય છે. હોપફુલી સરસ જ બનશે. ગાઈસ અમે મસ્ત જમીને અત્યારે અમે સાઉથ બોપલમાં આવ્યા છીએ આટો મારવા અને હમણાં વહી જશું ઘરે. લેટ થઈ ગયું છે પણ કાલે સન્ડે છે એટલે વાંધો નથી. એટલે અમે લોકો થોડીક વાર અહીંયા રહીને પછી અમે પાછા ઘરે વયા જશું. ઓકે, આજનો વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ મારી ચેનલ પર અનુ એક્સપ્લોરર પર સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો, શેર કરજો, લાઈક કરજો. આપણે મળ્યા કાલે. બાય બાય.